હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં છો? મજામાં છે બધાને. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. સ્વાગત છે ફરી એક આપણા નવા બ્લોગમાં. ફાઇનલી ભાઈ આજે છે બીજો દિવસ, બ્લોગ ચાલુ કર્યો છે. વાગી ગયા છે સવારના 8:30 જેવું થયું છે. વરસાદ આવે છે ફૂલ. બે ગયા છે નાસ્તો કરવા. તો નાસ્તામાં છે ભાખરી, ચા. હે તો નાસ્તો કરી લીધો. હે નાસ્તો કરી લીધો ને રોટલા છે. શાક એનું સોળીનું શાક છે. જો અત્યારે વરસાદ આવે છે, પેલા નાસ્તો કરી લઉં પછી તમને બતાવો. વરસાદ આખી રાત ચાલુ તો વરસાદ કાકા ભલે દીધું છે. તો અત્યારે બીજે નાસ્તો કરવા હાલો, પેલા નાસ્તો કરી લઉં. નાસ્તો કરીને થઈ જાય આપણે નવરા. મેડમ જોવે છે થાંભળા, તો વાસણ ઉઠશે છે. હે ઉટકાવા લાગુ? હે હાલો ઉઠકે રે સાની મને. જો ભાઈ વરસાદ આવે છે અત્યારે ફૂલ, ઘટે નહીં. જો આવા વરસાદમાં અમારે જવાનું છે કામે. કાં એવું કેમ લાગે? કેમ લાગે? જવું છે કે નથી જવું? જવાનું છે. આ વરસાદમાં ભાઈ અમારે જવાનું છે કામે. અમારા ગામડે તો આખી રાત વરસાદ હતો. તમારે હતો કે નહીં કોમેન્ટ કરી નાખજો. જો અમારા વાસણ ગોઠવી દીધા લાઈનમાં. પાણી ભરાયા કરે ચોખ્ખે ચોખ્ખું. કેમ આવું ચોખ્ખું પાણી? જો આવું તો નળમાં ન આવે એવું વરસાદનું પાણી આવે. જો અત્યારે વરસાદ ચાલુ છે. હવે આમને આપણે પહેરી જવાનું છે રેનકોટ. જવાનું મોવા કામે. કેમ આવું ને તારે? રેનકોટ ન હોય તો કાંઈ નહીં, નાહી નાખવાનું. બીજા કપડાં લેતા જવાના, બદલી લેવાના. ચાલો ભાઈ, વરસાદ અત્યારે ચાલુ. અને ધીમો વરસાદ પડે તો આપણે નીકળવું ધીમે ધીમે. ઓ ફૂલ પાણી. કેમ ગોકરો ખેબડી હીરા ગવા મેળી છે. મેં કીધું વ્લોગ ઉતારે તો વ્લોગ નથી ઉતારી, શરમાઈ ગઈ. હીરા બનાવવા મેં કેટલા બનાવ્યા? હીરા બનાવ્યા ફેકુડિયા મારે હજી તો 2-3 હીરા બનાવ્યા. ખોટા ખોટી ફેંકવા મળી. કારખાને પૂગી જાય ને. જો મેહુલભાઈ બોકરા હીરા ખેંચે છે ને. આ છે આપણે હીરા લઈ લીધા છે ને. મેહુલભાઈ બોકરા બનાવે છે હીરા ને. સામે તો ફેકુડિયા મારીને બનાવવા મળી હીરા. વાગી ગયા છે 12:30 ને કારખાનેથી આવી ગયા છે જમવા. જમવામાં સોળીનું શાક, ખીચડી, ભાખરી, શું છે ખીરું છે. આવી ગયા છે જમવા. જો અમારા માસી આવી ગયા છે. હલો અમારા માસી, હું મારા કાકી એમ છે. હાય કરી જો કાકી. ઓ કાકી હાય કરી જો. માસી નહીં, મારા કાકી નહીં, કાકી તો ફાઇનલી આવી ગયા છે જમવા. જો અમારે સ્વીટી, રોકીભાઈ હાય કીધે. ચાલો ભાઈ જમી લઈએ. ખાઈને ફૂલ વરસાદ આવ્યો હતો એટલે ગામમાં આવી ગયા છીએ. કેમ ગામમાં આવ્યા છીએ? અહીંયા સ્પેશિયલ અમે નદીનું પાણી જોવા માટે આવ્યા છીએ. ને આમ જોવો ભાઈ, નદીનું પાણી જોવો ખાલી. આમ જુઓ, આ અમારે માલણ નદી છે મૂવાની. આમ જુઓ પુલથી ખાલી એટલું છે ઉપર. આમ જુઓ પાણી જુઓ ખાલી, 1 નંબર પાણી જાય છે. ને ઓલા પણ જુઓ અહીંયા છે ને, આ પુલ છે બીજો. બહુ ઝૂમ નથી થતો આપણા દેખાડે. ને અહીંયા તો જુઓ ભાઈ, અડું પાણી છે ખાલી. જુઓ આમ તો અડી ગયું છે, ખાલી જરીક જ બાકી છે. ને આમાં બહુ ઊભું ન રહેવાય, કેમ કે રિસ્ક છે. વરસાદ વધારે લઈને પાણી આવ્યું તો લોસા થઈ જાય. મને તો બહુ બીક લાગે આવું બધું જોઈને. હવે અહીંથી ભગાય. જોવા એટલું પાણી કોના ગામમાં આવ્યું ને જરીક કમેન્ટ કરી દેજો. અમારા ગામમાં તો ભાઈ ફૂલ અત્યારે વરસાદ છે. 2 દિવસથી કન્ટિન્યુ એક ધારો ચાલુ છે. કેવું લાગે જાદુ? ને જાદુ જો, જાદુ કેવું લાગે આ પહેર્યું એટલે. ને જો અમે પાણી જોવા માટે આવ્યા હતા. પાણી અત્યારે આવે છે ફૂલે ફૂલ, કાંઈ ઘટે નહીં. જો 2 કાંઠે નદી હાલી જાય છે. તો આજકાલ તો ઓછું છે. જે આની પહેલાનો વરસાદ આવ્યો ને, આ પુલ છે ને, આ પુલ
આ થાંભલા છે ને એ નહોતા બધા હતા, એની માથેલી પાણી જતું હતું. એટલું બધું પાણી આવી ગયેલું હતું ને જો ધીમે ધીમે આવવા મળ્યું છે પાણી માથે. જો આવ્યું કે નહીં? જો ધીમે ધીમે આવવા મળ્યું છે. જો અહીંયા નહોતું આવતું, હવે જો ધીમે ધીમે આવવા મળ્યું છે પુલમાં છે ને આમથી પાણી વધારે વધારે વધતું જાય છે. જો જો આવે છે કે નહીં? હમણાં આને પેલા બતાવ્યું ને ત્યારે નહોતું આવતું, હવે આવવા મળ્યું છે. એટલે હવે ઊભું ન રહે, હાલો ભાગવું ને. ઓય ભાગી હાલ કે તને જવું બી. જો પાણી આવવા મળ્યું છે. જો સામે તો અહીંયા જુઓ, અહીંયા આ બાજુ આવવા મળ્યું છે. હવે આગળ ઓલી બાજુ આવશે ખરી ને. આમાં જો અહીંયા તો જો બાપુ કેટલું પાણી છે, ખાલી જો જો. હે તો હું તો ભાગી જાઉં, હું કાંઈ તારી વાયા પડું નહીં. આમાં બાપા આમાં થોડા, આમાં તો માના ગળે એટલે પૂરવા બહુ ઊંડી છે. લાગે તમને? આ ઊંડું બહુ છે, ઊંડું બહુ છે પાછું. હા બહુ પાણી છે આમાં. એટલે ભાઈ અમારા વરસાદમાં તો ફૂલ ઓલા મોવામાં ફૂલ વરસાદ છે. તો હવે અમે નીકળી ઘરે, કેમ કે પાણી આવી ગયું છે ફૂલ. જો ડબલ જાદુ અહીંયા બધા રહેતા હોય ભાઈ. આમાં રિસ્ક રહ્યો રહેવામાં. ફૂલ પાણી આવ્યું તો પાછું ડેટ ઉપર આવી જાય. જો ફૂલ બાકા શીખી હવે અહીંથી ભાગો, નકર આપણા પંખા થઈ જાય ફાસ્ટ. તો આપણે ભાગીથી ઘરે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેલા. કાંઈ નહીં આમ એમ ન હોય. નદીનું પાણી જોઈને આવી જાય તમે ઘરે. ને અત્યારે વાગી ગયા છે, કેટલા વાગી ગયા છે? વાગી ગયા છે 5. એમાં રોકી દાદા હુઈ ગયા છે. હુઈ જાય એટલે શાંતિ છે, બાકી તો દેકાર જ કરતો હોય. સ્વીટી હુઈ ગઈ છે. ફાઇનલી આવી ગયા હતા ઘરે. વાગી ગયા છે કેટલા કીધા હતા હમણાં? 5 વાગી ગયા છે. ઊનનો દોરો બનાવે છે. એ શું કરશું? એનું શું કરવાનું પછી? તો હવે આ ઊનનો દોરો બનાવે છે. એ મારે લકી દાદાને ગળામાં પહેરવાનો છે ને, તો કોઈની નજર ન લાગે અમારા રોકી દાદાને. ક્યાં એ હાટું પહેરવાનું છે ને? જો હે બધા માગે કે ભાઈ અમને આપી દો, અમને આપી દો એમ. અમારે એક જ છે, નકર તો આપી દે. કા એક જ છે ને. જો વરસાદ રહી ગયો છે હાવ. તો હમણાં આ દોરો પૂરો થાય એટલે અમારે ભાગવાનું છે ઘરે. કેમ ભાગવું ને? ઘરે જવું છે ને. એ તો આ તો અમારા સાસરાનું ઘર છે, અહીંયા થોડું રહેવાનું છે. તો અમારે જવાનું છે હમણાં ઘરે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ગામડે, અમારા ગામડે અહીંથી આગું થાય 4-5 કિલોમીટર, 4-5 થાય. અમારે જવાનું છે ઘરે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અમે ભાગવાનું છે. પીઝો ખાવા જ નથી જવાનું. પૈસા ખાલી થઈ ગયા ને હવે આકલા પીઝા કે મફત આવે? પીઝા મફત થડાવે, ખાવા તો પડે ને. કઈ નથી ખાવો પીઝો. પૈસા આવે ને ત્યારે ખવડાવી દઈ છે. તો ખરી પગાર તો થઈ ગયો. નહીં બાકી છે પગાર. નથી છો ભાઈ, બાકી છે પગાર. થાય ને ત્યારે આપણે પીઝો ખવડાવી દેવો. મેં ગૂંથીને બનાવી નાખ્યો છે દોરો ને પહેરાવી દીધો છે મારા બબુને. જો આ મેં બનાવ્યો છે દોરો. કેવો લાગ્યો મારો દોરો? કોમેન્ટ કરી દેજો. ગામમાં નહીં પણ અમારા બહુમાં ફૂલ વરસાદ હતો એટલે પાણી બહુ આવી ગયું છે. તો જાય છે ઘરે. ઊંઘી આવી ગઈ. જો ભાઈ વરસાદ પડે ને એટલે ગાયો બધી રોડ ઉપર આવી જાય. જો તમે ફાઇનલીમાં ભાઈ આવી ગયા છીએ ઘરે. ને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.